નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। એક ખાનગી બસને નડ્યો અકસ્માત। પાતલિયા તળાવમાં એક યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું। વલસાડમાં જાણીતા ડીજે સંચાલકનું મોત। એક એપાર્ટમેન્ટના મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા ભારે ભગદડ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી નજીક બગવાડા ટોલ નાકા પર એક ખાનગી લક્ઝરી બસનો પાટો તૂટી જતા ટોલ પ્લાઝા પર જ બસ પલટી મારી રહી હતી। જો કે ટોલ બૂથનો એક થાંભલોને બસ અડી જતા પલટી મારતા જ રોકાઈ હતી। બનાવ બાદ બસમાં સવાર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। આસપાસના લોકોએ તાત્કાલિક પહોંચી તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। બનાવની વિગત મુજબ પોરબંદરથી તીર્થ ટ્રાવેલ્સ નામની એક કામગીરી લક્ઝરી બસ પોરબંદરથી સેલવાસ, વાપી અને ઉમરગામ તરફ આવી રહી હતી। માછીમારી કરી માછીમારો પોતાના વતન ઉમરગામ ભરતભાઈ થઈ રહ્યા હતા। એ વખતે જે બસ ફરી રહ્યા હતા। જો કે બસમાં ક્ષમતા કરતા વધારે લોકો ભરેલા હોવાથી ઓવરલોડના કારણે બસનો પાટો ટોલ પ્લાઝા પર જ તૂટી ગયો હતો અને બસ પલટી મારી રહી હતી। જો કે સદનસીબે ટોલ પ્લાઝાનો 21 લોખંડનો થાંભલોને બસ અડી જતા તે પલટી મારતા અટકાઈ ગઈ હતી। બસમાં 50 થી વધુ લોકો સવાર હતા અને ક્ષમતા કરતા વધારે લોકોને બસમાં બેસાડ્યા હોવાના કારણે પાટો તૂટ્યો હોવાનું મનાઈ રહ્યું છે। જો કે આ ઘટનામાં કોઈ જાતની ઈજા જાનહાનિ થઈ નથી। લોકોએ આશકારો અનુભવ્યો હતો, પરંતુ અધવચ્ચે જ બસ અટવાઈ જતા થોડા સમય સુધી ટોલ પ્લાઝા પર વાહન વ્યવહારને પણ અસર થઈ હતી અને બસમાં સવાર તમામ મુસાફરો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા। દમણના પાતલિયા તળાવમાં એક યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું હતું। દમણના પાતલિયા તળાવમાં નહાવા પડેલા એક 30 વર્ષીય યુવકનું ડૂબી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું। સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસ અને ફાયરના જવાનોને કરતા પોલીસ અને ફાયરની ટીમનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તળાવમાંથી યુવકની લાશ બહાર કાઢી હતી। પોલીસે મૃતકની લાશનો કબજો લઈને તેને પીએમ અર્થે મરવડ સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી। સ્થાનિક લોકોની ચર્ચા મુજબ તળાવ ખૂબ જ ઊંડું હોય અને ઉનાળામાં તળાવ સુકાવાના કારણે કાદવ કીચડની પણ ભરમાર હોય। યુવક તળાવમાં નહાવા પડ્યા બાદ કાદવ કીચડમાં ફસાઈ જવાના કારણે મોતને ભેટ્યા હશે તેવું લાગી રહ્યું છે। હાલ તો આ યુવક કોણ હતો, સ્થાનિક હતો કે સહેલાની હતો, તો એકલો જ હતો, તળાવમાં નહાવા પડ્યો હતો અથવા તેની સાથે અન્ય કોઈ હતું તે અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડમાં જાણીતા ડીજે સંચાલકનું મોત। એક એપાર્ટમેન્ટના મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા ભારે ભગદડ।
વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડમાં શંકાસ્પદ હાર્ટ એટેકનો સિલસિલો યથાવત। વલસાડમાં જાણીતા ડીજે સંચાલકનું થયું મોત। 55 વર્ષીય રાકેશ નગરકર ઘરે આરામ કરતો હતો। હાર્ટ એટેક આવતા પરિવારજનોએ સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલ ખસેડવામાં હતા। તબીબોએ મૃત જાહેર કરતા શંકાસ્પદ હાર્ટ એટેકના કારણે વધુ એક મોતના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। એક અપાર્ટમેન્ટના મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા ભારે ભગદડ। બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડ હાલર કોળીવાડમાં આવેલ એક અપાર્ટમેન્ટના મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા ભારે ભગદડ મચી જવા પામી હતી। અપાર્ટમેન્ટના નીચે પાર્કિંગના ભાગે મૂકવામાં આવેલ તમામ ફ્લેટોના મીટરો આગની ચપેટમાં બળીને ખાખ થયા છે। નનકવાડા ગામના હાલર કોળીવાડમાં આવેલા શિવમ રેસિડેન્સી અપાર્ટમેન્ટના નીચે પાર્કિંગ પાસે મૂકવામાં આવેલ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી। વહેલી સવારે 5:30 વાગે મીટરમાં લાગેલી આગની જાણ અપાર્ટમેન્ટના રહેતા લોકોને થતા ભારે ભગદડ મચી જવા પામી હતી અને ફ્લેટમાં રહેતા તમામ લોકો તત્કાલિક એપાર્ટમેન્ટની બહાર નીકળી જઈ પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો આગની ચપેટમાં ન આવે તે માટે દૂર કર્યા હતા। અપાર્ટમેન્ટના મીટરમાં ફાટી નીકળેલી ભીષણ આગની જાણ આજુબાજુના રહીશોને થતા તેઓ તત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મીટરમાં લાગેલી આગ અંગે વીજ કંપની અને નગરપાલિકાના ફાયર વિભાગે જાણ કરવામાં આવી હતી। વીજ કંપનીના કર્મચારીઓ તત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ અપાર્ટમેન્ટમાં જતી વીજ લાઇન બંધ કરતા સ્થાનિકોએ મીટરમાં લાગેલી આગ ઉપર પાઇપ અને ડોલ વડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે વલસાડ નગરપાલિકાની મિની ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો। આજુબાજુમાં રહેતા સ્થાનિક તત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવતા જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા તમામ મીટરો બળીને ખાખ થઈ ગયા હતા। મીટરમાં લાગેલી આગ કાબૂમાં આવતા અપાર્ટમેન્ટના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો।
વલસાડના પાડી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને નડ્યો અકસ્માત. પોલીસ કર્મચારી મહેશ ગોપાલ ગીતેને નેશનલ હાઈવે નંબર 48 પર નડ્યો અકસ્માત. ગંભીર હાલતમાં પોલીસ કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. એક ખાનગી બસને નડ્યો અકસ્માત. પાતલિયા તળાવમાં એક યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું. વલસાડમાં જાણીતા ડીજે સંચાલકનું મોત. એક અપાર્ટમેન્ટના મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા ભારે ભગદડ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.